નમો વીયરાગાણાં સવન્નૂણાં દેવિન્દ પૂયાણાં જહઠીય વત્થુવાયીણાં તે લુક્ક ગુરુણાં અરુહંતાણં ભગવંતાણં. મહાન ચિરંતનાચાર્ય એટલે અતિ પ્રાચીન એવા કોઈ અજ્ઞાત અનામી એવા એ મહાન આચાર્ય ભગવંતે રચેલ કયું સૂત્ર? પંચસૂત્રનો સ્વાધ્યાય ગત 2 દિવસથી આપણે કરી રહ્યા છીએ. જેમાં પહેલા સૂત્રમાં મંગલાચરણ રૂપે કોને નમસ્કાર કર્યા છે? અરિહંત ભગવાને નથી કર્યા. કોને કર્યા છે? અરુહંત ભગવાનને કર્યા. અરુહંત, બરોબર. અરિહંત ભલે વ્યક્તિ એ જ છે, અરિહંત પણ કહેવાય, અરહંત પણ કહેવાય ને અરુહંત પણ કહેવાય, પણ આમાં શબ્દ પ્રયોગ અરુહંતાણં ભગવંતાણં. જેને હવે જન્મવાનું રહ્યું નથી, રૂઘવાનું સંસારમાં રહ્યું નથી, જન્મ નથી, માટે વૃદ્ધાવસ્થા, રોગ, મૃત્યુ કોઈ કહેતા કોઈ દુઃખો હવે એમને સ્પર્શી શકવાના નથી. એવા પરમ તારક તીર્થંકર પરમાત્માઓને કેટલા વિશેષણો પૂર્વક નમસ્કાર કર્યો છે? 5 વિશેષણો પૂર્વક. જેમાંના પહેલા 4 વિશેષણો દ્વારા પરમાત્માના 4 જે મૂળ અતિશયો કહેવાય છે એનો વર્ણન ઉલ્લેખ કર્યો છે. પહેલું વિશેષણ કયું છે? નમો વીયરાગાણ. વીત રાગ જે થઈ ગયા છે, રાગ આદિ સર્વ દોષોને જડમૂળથી જેમણે નાશ કર્યા છે એવા વીતરાગ પરમાત્મા એમને નમસ્કાર થાઓ. વળી કેવા છે અરુહંત ભગવાન? સબ્બન્નૂનમ. સબ્બન્નુ એટલે સર્વજ્ઞ અને બહુવચન છે, જેટલા પણ થઈ ગયા હોય, થવાના હોય, અત્યારે હોય, એ સર્વજ્ઞ એવા અરુહંત ભગવંતોને વિતરાગ બને એટલે તરત જ સર્વજ્ઞતા આવી જ જાય. સર્વદર્શી એવા ભગવાનને નમસ્કાર થાઓ. વળી ત્રીજો વિશેષ, અને આનાથી કયો વિશેષ થયો? પહેલા વિશેષણથી કયો અતિશય? અપાય અપગમ અતિશય. અને આ બીજું સબન્નૂણમ, એનાથી ભગવાનનું કયો અતિશય? જ્ઞાનાતિશય સૂચવ્યો. ત્રીજું વિશેષણ શું છે? દેવિન્દ પૂયાણમ. દેવેન્દ્રોથી પણ જેઓ પૂજિત છે, 64 ઇન્દ્રો વગેરેથી પણ જે પૂજિત છે. આના દ્વારા પરમાત્માનો ત્રીજો અતિશય કયો? પૂજા અતિશય સૂચવ્યો. અને ચોથું વિશેષણ મૂક્યું છે જહઠીય વત્થુવાયીણમ. યથાસ્થિત વસ્તુને વાડી એટલે બોલનારા, કહેનારા. જે વસ્તુનું જે સ્વરૂપ છે આખા વિશ્વનું, જળ ચેતન અને છ દ્રવ્યમય આખા વિશ્વનું જેવું સ્વરૂપ છે એવું યથાર્થ જરા પણ જેમાં ખોટું અસત્યને અવકાશ ન હોય એવી રીતે વર્ણન કર્યું છે. આના દ્વારા ભગવાનનો વચનાતિશય સૂચિત કર્યો. અને આવા 4 વિશિષ્ટ અતિશયોથી યુક્ત અને સાથે એક વિશેષણ મૂક્યો 5મો, તે લુક્ક ગુરુણમ. ત્રૈલોક્ય, 3 લોકના જીવોના ગુરુ. એટલે ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારા, અથવા તો જીવને તત્વનું ભાન ઉપદેશ આપનારા, અથવા તો બધા જીવોને ગ્રહણ કરનારા, પોતાના અંતરમાં જાણે કે મૈત્રી ભાવે સમાવનારા એવા ત્રિલોકના ગુરુ એવા જે અરુહંત ભગવાન, જેમને ક્યારે જન્મવાનું બાકી નથી રહ્યું, એમને મારો નમસ્કાર થાઓ. તો આવા પરમાત્માને નમસ્કાર કર્યા પછી બીજા સૂત્રમાં શું કહે છે? જે એવમ આઈ ખંતે ઇહ ખલો અણાઈ જીવે અણાઈ જીવસ ભવે અણાઈ કમ્મ સંજોગ નિવૃત્તિયે દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણુ બંધે. જે એવમ આઈ ખંતી, આવા જે અરુહંત ભગવાન એ એવમ એટલે આ પ્રમાણે આઈખંતી આચક્ષતે એટલે કહી ગયા છે. ભગવાનનો સંદેશો આચાર્ય ભગવાન આપણા સુધી પહોંચાડે છે. હું કહું છું તો મારી બુદ્ધિથી એવી વાત અહીંયા નથી. અને એ કોઈ વ્યક્તિ ગમે એવો હોય એનાથી એનો વચન શુદ્ધ ગણાય કે ન ગણાય પ્રશ્નચિહ્ન છે. પણ આવા વિતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, કરુણાના સાગર, દેવેન્દ્રોથી પૂજિત, ત્રિલોકના ગુરુ એ ભગવાન કંઈ હોય માટે એમાં જરા માત્ર અસત્યને અવકાશ પણ ન હોય, અને પાછા કરુણાથી આપણા
આત્માના એકાંત હિત અને કલ્યાણ માટે કહ્યું છે. માટે જ એ વચનો પરમ શ્રદ્ધેય છે. બરોબર. તો શું કહ્યું છે ભગવાન? જેવા સંદેશો ભગવાનનો કહો તો ખરા. કુરિયર આવ્યું, જાણે કુરિયર ટપાલ આવી. બરાબર ને? શું કહે છે ભગવાન? શું કહી ગયા છે? મેસેન્જર છે ભગવાનના, આચાર્ય ભગવાન, કે ઇહ ખલુ, ઇહ એટલે અહીં આ સંસારમાં, ખલુ એટલે કે ખરેખર નિશ્ચયથી શું છે? ઇહ ખલુ અણાઈ જ 6 બાબતો 6 મુદ્દાઓ આમાં બતાવ્યા છે. એમાં પહેલા 3 મુદ્દા સંસાર, જીવ સંબંધી, સંસાર સંબંધી અને જીવનું પરિભ્રમણ એના સંબંધી છે. ત્યાં 3 તત્વો કેવા છે? અણાઈ, અણાઈ એટલે અનાળીની ભલા, અણાઈ એટલે અનાળીને હું છું અનાળી, અનાળી નહીં, અનાદિ, આદિ એટલે શરૂઆત, આદિનાથ પહેલા થયા ને માટે આદિનાથ કહીએ છીએ. અને અનઆદિ એટલે જેની શરૂઆત નથી. ભૂતકાળમાં કેવળ જ્ઞાન દ્વારા પણ જેનો કોઈ પ્રારંભ કે શરૂઆત જોવા મળતો જ નથી, અનાદિકાળથી. બરોબર. પહેલાં કુકડી કે પહેલાં ઈંડું, ઈંડું પહેલાં કે કુકડી પહેલાં, આગળ આગળ ચાલ્યા જાઓ, એન્ડલેસ છે. બરોબર. ઈંડું ક્યાંથી આવ્યું? કુકડીમાંથી. એ કુકડી ક્યાંથી આવી? એના ઈંડામાં. એ ઈંડું ક્યાંથી આવ્યું? કુકડીમાંથી આવ્યું. એમ કરતાં 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 છેલ્લો આગળ છેડો ક્યાંય નથી, કોઈ બિગિનિંગ નથી, બિગિનિંગ લેસ, અનાદિ. આ ચેતન જીવ એટલે ચેતન આત્મા એ અનાદિકાળથી છે. કોઈએ ભગવાને, ઈશ્વરે, અલ્લાહે, ખુદાએ, પૈગંબરે કે બ્રહ્મા વગેરે કોઈએ ઈશ્વરે એને બનાવ્યો છે એવું નથી. જો બનાવ્યો હોય તો એનો અંત પણ આવે. બનાવ્યો નથી, અનાદિ છે, માટે જ અનંત છે, શાશ્વત છે, નિત્ય છે, અને કોઈ કાળે આત્માનો નાશ થઈ શકતો નથી. ઇહ ખલુ અણાઈ જીવે. બીજી શું વાત કરી? અણાઈ જીવસ ભવે. અને આ જીવનો ભવ, ભવ એટલે સંસાર, એ પણ અનાદિ છે. આ સંસાર કે સૃષ્ટિ એનું કોઈ સર્જનહાર નથી. ભલે ઇતર દર્શનોમાં કે બ્રહ્માએ, ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું, ખુદા કે અલ્લાહે સર્જન કર્યું, પણ હકીકતમાં એવું નથી. આ સંસાર પણ અનાદિકાળથી છે અને અનંત કાળ પર્યંત ચાલુ જ રહેવાનો છે. એવું ક્યારેય પણ બનવાનું નથી કે સંસારમાં ભયંકર અણુયુદ્ધ વગેરે ફાટે અને બધું શૂન્યાવકાશ થઈ જાય. એવું થયું નથી ને થવાનું પણ નથી. હા, ફેરફારો ઘણા થાય, આસમાની સુલતાની જેને કહીએ એવું પણ થાય, બધું ખેડાણ ભેડાણ ઘણું બધું થઈ જાય, એવું પણ બની શકે. પણ સર્વથા શૂન્યાવકાશ થઈ જાય, સંસાર આખું સમાપ્ત થઈ જાય, એવું ક્યારેય પણ બન્યું નથી ને બનવાનું પણ નથી. સંસાર પણ અનાદિ અને અનંત છે. અને એવા અનાદિ અનંત સંસારમાં આપણો આત્મા, એટલે આપણો આત્મા તો કહીએ છીએ જાડી વ્યવહાર ભાષામાં, બાકી આપણે પોતે આત્મા છીએ. શરીરને કહે કે આપણું શરીર, બરોબર, એમ આપણો આત્મા એટલે આપણે પોતે આત્મા છીએ. અને તે પણ અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. શેના કારણે? તો કે અણાઈ કર્મ સંયોગ નિવૃત્તિએ. અનાદિકાલીન જે કર્મનો સંયોગ આત્માને થયેલો એની પણ કોઈ શરૂઆત નથી. એવો કોઈ ભૂતકાળમાં સમય નથી કે જ્યારે આત્મા એકલો હતો, એક પણ કર્મ લાગ્યું નહોતું. એવું એ પણ કર્મ અને આત્માનો સંયોગ પણ અનાદિકાળથી પ્રવાહથી ચાલે, પ્રવાહથી છે. એટલે કે જૂના કર્મો ખપતા જાય, કેટલા નવા કર્મો પાછા રિચાર્જ પણ થતા જાય. એટલે આ પરંપરા, કર્મ બંધન અને કર્મના ઉદયને ભોગવટાની પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. અને માટે જ આ સંસારનું પરિભ્રમણ અથવા સંસાર કેવું છે એના હવે બીજા 3 વિશેષણો મૂક્યા. એક તો જીવ અનાદિ, બરોબર, સંસાર અનાદિ, અને એનું કારણ જીવ અને સંસાર કર્મનો જે સંયોગ એ પણ જેમ સોનું અને માટી ખાણામાં ક્યારથી છે કાંઈ ખબર નથી, અનાદિ છે. એવી રીતે આત્મા અને કર્મનો સંયોગ પણ અનાદિકાળથી ચાલ્યો આવે છે. એવું કેવળ જ્ઞાન દ્વારા જાણીને ભગવાને આપણને કહ્યું છે. બરોબર. એ ભગવાનનો સંદેશો આચાર્ય ભગવંત આપણને આપી રહ્યા છે. સાથે સાથે ભગવાને બીજું શું કહ્યું છે કે દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાનુબંધે. જે જીવ અને કર્મના સંયોગથી થયેલો સર્જાયેલો આ સંસાર અને સંસારનું પરિભ્રમણ એ કેવું છે? દુઃખ રૂવે, દુઃખ સ્વરૂપ છે. એમાં સાચા સુખનો છાંટોય નથી, નામ નિશાન પણ નથી. દુઃખ રૂવે અને દુઃખ ફલે, અને વળી એનું પરિણામ ફળ એ પણ પાછું દુઃખરૂપ જ ફળ છે. એટલું જ નહીં, એકવાર દુઃખ આપીને પતી જતું હોય કામ તો વાંધો નહીં, પણ દુઃખાનુબંધે, દુઃખનો અનુબંધ એટલે પરંપરા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. બરોબર. આ વાત મગજમાં બેસે છે ભાઈ. સંસાર દુઃખરૂપ, એમની થોડું સુખ ને વધારે દુઃખ એમ પણ નથી કહ્યું ભગત. સુખની તો વાત, સુખ છે જ નહીં સંસારમાં નથી.
સુખ છે ખરું, પણ સંસારમાં સુખ નથી. સંસાર તો કેવો છે? એકાંતે દુઃખરૂપ છે. દુઃખના જ ફળ એટલે પરિણામવાળું છે. અને એટલું જ નહીં, પણ દુઃખની પરંપરા સર્જાયા જ કરે જેમાંથી. એવું આ સંસારનું વાસ્તવિક સ્વરૂપ છે. પણ જીવને અજ્ઞાનતાને કારણે, મોહને કારણે, મિથ્યાત્વને કારણે, વિપરીત સમજણના કારણે આ દુઃખરૂપ સંસાર પણ કેવો લાગે છે? ભગવાન જે કડવા વખેલી વિષ ઝેર જેવું, હળાહળ ઝેરથી પણ ભયંકર કહ્યું. ઝેર તો એકવાર મારે, અને આ સંસારમાં તો જીવ અનંત વાર જન્મ મરણ કર્યા જ કરે છે. તો આ કડવો એવો દુઃખરૂપ એવો સંસાર પણ કેવો લાગે છે? મોટા ભાગના જીવોને સુખરૂપ લાગે છે. બિહામણો એવો સંસાર મોટા ભાગના જીવોને સુહામણો લાગે છે. બરોબર ને? જેલ જેવો સંસાર એવો લાગે છે? મહેલ જેવો લાગે છે. આગ જેવો સંસાર એવો લાગે છે તમને મોટે ભાગે? બાગ રૂડા લીલાછમ બાગ જેવો લાગે છે. હા, અરે તમારા જે છે સંસાર ડોપેન છડ્યા એટલે પાકે છે. બાકી તો મજા આવે છે એની સંસાર મેં. અનુભવ તો દુઃખનો જ છે, છતાં બી દુઃખ સાથે સુખનો પણ અનુભવ આ લોકોને થાય છે. આ લોકોને થાય છે. તમને સમજાઈ ગયું? હા, એ ભલે. નાનીઓ તો કે છે કદાચ સુખ છે થોડું, દુઃખ છે જાજુ, પણ તમને લાગે છે દુઃખ છે થોડું ને સુખ છે જાજુ. ઉલટું લાગે છે નહીં? હા, કોઈ વ્યક્તિને સર્પે દંશ લીધો હોય, ઝેર ચડ્યું હોય, એને ગારુડ આવી કરી મંત્રિક મંત્ર દ્વારા ઝેરને ઉતારે, અને એ ઝેર હવે સંપૂર્ણપણે ઉતરી ગયું છે કે હજી થોડો ઘણો અંશ રહી ગયો છે, એની ખાતરી કરવા માટે શું કરવામાં આવે? એને શું ખાવા ચાવવામાં આપવામાં આવે? ખબર છે? એને લીમડાના પાન કે પછી એની ડાળી કે એવું દાંતણ કંઈક ચાવવા માટે આપવામાં આવે. અને જ્યાં સુધી ઝેરની થોડી ઘણી પણ અસર હોય ને ત્યાં સુધી કડવો એવો લીમડો પણ કેવો લાગે? એને મીઠો મધ જેવો લાગે. ને જ્યારે સંપૂર્ણ ઝેર નીકળી ગયો હોય ત્યારે પછી જરા ચાવા આપો ને તું કરીને કાઢી નાખે તો સમજવું કે હવે ઝેર બરાબર ઉતરી ગયો છે. તો આ જીવને પણ અનાદિકાળથી મોહ રાજા રૂપી બોરિંગ એવો ડસ્યો છે, એનો ઝેરનો નશો એવો ચડ્યો છે કે કડવા વખરી પણ ભયંકર દુઃખરૂપ એવો આ સંસાર જીવને કેવો ભાસે છે? સુખરૂપ ભાસે છે. પણ એ એની ભ્રાંતિ છે, ગેર સમજણ છે. બરોબર? હા, આટલી ઠોકરો ખાય છે તો જોઈ આંખ નથી ખોલતી. ઘણાને ઊંઘ આવે, બરાબર, આમ પછી જરાક આંખ આમ ખુલે ને વળી પાછી બંધ થઈ જાય. હા, બાળકોને પણ મમ્મી સવારે ઉઠ બેટા ઉઠ, મોડું થાય છે, સ્કૂલનો ટાઈમ થયો, ઉઠું છું, વળી આંખ ખુલે જરા, મમ્મી પાણી છાડ, આંખ ખુલે કરી વળી પાછો જેડો મમ્મી આગી પાછી થાય, પાછી આંખ મીચાઈ જાય. એવું છે. ઠોકરો લાગે જ્યારે કઈ પ્રકાર ખૂબ. હા, ત્યારે થોડુંક સમજાય કે ભલે નાનીઓની વાત સાચી છે. સંસાર નાનીઓએ અસાર કયો છે, દુઃખરૂપ કયો છે, બિલકુલ વાત સાચી છે. પણ જેવું તબિયત વગેરે બરાબર તકલીફ દૂર થઈ જાય એટલે પાછા જશે ઠેરનો ઠેર પાછો ઢાંકીનો બળદ આખો દિવસ ગતિ કર્યા કરે, પણ ગોળ ગોળ ફર્યા કરે. એને એમ કે જાણે અને આંખે પાટા બાંધેલા હોય, ખબર ના પડે. એને એમ કે કેટલી પંત્ર કાપી નાખી હશે, જેવા પાટા ખોલે એટલે ઠેર નવો ઠેર. એવી જ લગભગ આ જીવની મોટે ભાગે હાલત થતી હોય છે. બરોબર? પણ આપણે જરા તર્કથી સમજવું કે વિચારવું પડશે કે અરે દુઃખ આવે, તકલીફ બહુ આવે ત્યારે વૈરાગ્ય થોડું ઘણું થાય, સંસાર અસાર દુઃખ લાગે, જ્ઞાનીઓની વાત સાચી લાગે. પણ ધારો જ્ઞાનીઓ તો કહે છે અનુકૂળતાવાળો સંસાર, પુણ્યનો ઉદય જોરદાર હોય. ધારો કે શાલીભદ્ર જેવી ધંધા અને શાલીભદ્ર જેવી 7 બારની હવેલી ને વેપારની ધંધાની કોઈ ટીનસાટ શાલીભદ્ર હતી. કાંઈ ચિંતા કે ટેન્શન કાંઈ જ નહોતું. બધું માતા ભદ્રા સંભાળે. શેખ કોણ છે નગર રાખો મગધ રાજા, એનું નામ પણ જાણે સાંભળ્યું જતું એ ખબર નહોતી. હા, આવી અનુકૂળતા હોય વાળો સંસાર ધારો કે હોય કોઈનો, અત્યારે તો નથી લગભગ, પણ હોય તો પણ નાનીઓ કહે છે તો પણ એ પણ દુઃખરૂપ છે. એમાં પણ સાચું સુખ તો નથી. ભ્રાંતિથી સુખનો આભાસ થાય છે. ભલે જેમ ઓલા હરણને ઉનાળામાં રણમાં શું દેખાય? દૂર દૂર પાણીનો જાણે સરોવર ભર્યો છે એવું દેખાય. અને તરસ સખત લાગી હોય અને એ પાણી પીવા માટે દોટ મૂકે. જેમ જેમ દોડતું જાય તેમ પેલું સરોવર આગળ જાણે ખસતું જાય. મેજિક જાદુ સરોવર છે આ. હકીકતમાં પાણીનું જ્યાં ટીપું પણ છે નહીં, એમ સંસારમાં સુખનું ટીપું પણ છે નહીં. દુઃખનો સમુદ્ર આખો ભરેલો છે ભાઈ. પણ છતાં જીવને અરણ્યાની જેમ ભ્રાંતિ થાય છે. ત્યાં
સૂર્યના કિરણોના રિફ્લેક્શન, રેતીમાં રિફ્લેક્શન થાય એના કારણે પાણીનો આભાસ ઉત્પન્ન થતો હોય છે. એની જેમ સંસાર તો દુઃખનો મહાસાગર છે, પણ છતાં જીવને સુખનો મહાસાગર હોય એવી ભ્રાંતિ થાય છે. પણ જ્ઞાનીઓ કહે છે સુખનું ટીપું પણ નથી. તમે કહેશો આ કેમ ભલા? અમને તો પેંડો ખાય કોઈ જ્ઞાની હોય એનો કેવો કડવો લાગે? જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પેંડો તો મીઠો લાગે ને, મીઠો લાગે એટલે મજા પણ આવે, તે સુખનો અનુભવ પણ થાય. રસગુલ્લા, ગુલાબજાંબી, જલેબી જેનો જેમ ફેવરિટ આઈટમ હોય અને એ ખાતા સુખનો સ્વાદ ભલે થોડીક વાર માટે ક્ષણિક સુખ તો લાગે છે કે નહીં? તો પછી તમે એકાંતે દુઃખરૂપ દુઃખ ફલક અને દુઃખાનુબંધી કેમ કહો છો ભાઈ? પાંચે ઇન્દ્રિયો કોઈ પણ વિષય હોય, ક્રિકેટની મેચ ચાલતી હોય, મલકા મેં કલાકોના કલાક સુધી ટીવીમાં ચીટકી રહ્યા હો, મજા તો આવે છે કે નહીં? મજા ના આવે તો કોણ આવું કરે? તો પછી છતાં પણ સુખમય એટલે કે અનુકૂળતા, સુખમય તો નહીં, અનુકૂળતાવાળો, તમે જેને સુખરૂપે માનો છો એવા પ્રકારની અનુકૂળતાવાળો, સગવડતાવાળો સંસાર મળ્યો હોય ધારો કે, બરાબર, આલિશાન બંગલો હોય, સ્વતંત્ર એસી, બધું બધા રૂમોમાં એસી હોય, બધું બધા રૂમમાં ટીવી વગેરે હોય, ઘરમાં રોલ્સ રોયસ જેવી અનેક કારો ગાડીઓ ખડી હોય, આમ તમારે જમીન ઉપર પગ મૂકવો પડે, ઉપરથી નીચે ઉતરતો લિફ્ટ તૈયાર હોય, એમાં એસી પાછું હોય, ઓફિસ તમારી એસીવાળી હોય, બરાબર ને? હા, દુકાન, ફેક્ટરી, બધું એસી, બધું અનુકૂળતાવાળું હોય. પાણી માગો ત્યાં દૂધ કે શરબત હાજર થતા હોય, અનેક પ્રકારના નોકર ચાકર દાસ દાસીનો પાર ન હોય, ખમા થતી હોય, દીકરાઓ તમારા પડ્યો બોલ જીતતા હોય, અને લાઈફ પાર્ટનર એકબીજાને એકદમ અનુકૂળ હોય, એક દૂજે કે લીએ મેડ ફોર ઈચ અધર, બરાબર ને? હા, એવું ધારો કે હોય. પછી તાજા લગ્ન થયા હોય, વાસી થયા તો ફરક પડી જાય પછી, એટલે તાજા લગ્ન થયા હોય, હા, આવું બધું હોય તો ત્યારે તો સુખમય છે કે નહીં સંસાર? મજા આવે છે કે નહીં? દિવસો ક્યાંય પસાર થતા ખબર ન હોય જાણે કે. પણ જ્ઞાનીઓ તો એ કહે છે આ સાચું સુખ નથી. સાચું આનંદ એ પોતાના દરેકના આત્મામાં છે ને, એની અપેક્ષાએ આ પણ દુઃખરૂપ છે. આત્માના આનંદનો નેચરલ કુદરતી સાચો આનંદ, એનો સ્વાદ નથી અનુભવ્યો, નથી ચાખ્યો ત્યાં સુધી આ બધી થોડી ઘણી અનુકૂળતાવાળો સંસાર તમને સુખરૂપ લાગે છે. પણ જ્ઞાનીઓની દ્રષ્ટિએ તો એ દુઃખરૂપ જ છે. જ્યાં સુધી બાસુંદી, દૂધપાક, ખીર એ વગેરે સ્વાદ નથી ચાખ્યો ત્યાં સુધી કોઈ ગામડિયા ભરવાડને છાશ કદાચ ભાવે, ખાટી છાશ. એકવાર આવી ઊંચી વસ્તુનો સ્વાદ ચાખી લે પછી એને છાશને વાસી રોટલો ને છાશ ખાટી ભાવે, એ પછી ન ભાવે. એ રીતે જ્યાં સુધી આત્માના સાચા આનંદનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી તમને ભલે અજ્ઞાની જીવોને આ પાંચેય ઇન્દ્રિયોના વિષયોના ભોગવટામાં ઘણવાર માટે પણ સુખનો અનુભવ થાય છે. પણ જ્ઞાનીઓ કહે છે કે ભાઈ જરા શાંત ચિત્તે વિચાર કરો. પાંચેય ઇન્દ્રિયોના મનગમતા વિષયો ભોગવતી વખતે જે તમને સુખનો આભાસ કે અનુભવ થાય છે એ કેવો છે, થોડુંક એના ઉપર ચિંતન કરો. એમાં 3 મોટા કલંક લાગેલા છે. સંસારના ઇન્દ્રિયોના વિષયોના ભોગોના કહેવાતા કે મનાતા જે સુખો, એમાં 3 તો મોટા કલંક છે ભાઈ. કયા 3 કલંક છે? એક તો એ પરાધીન છે, અને પરાધીન સપને સુખ નાહી એમ કહ્યું છે. સોનાના પાંજરામાં પોપટને પૂરવામાં આવ્યો હોય અને પાછું એને ખાવા માટેના મનગમતા દાડમના બીજ અને મરચાં અને જે ભાવતું એ ખાવામાં આપવામાં આવતું હોય તો પણ એ પાંજરામાંથી જ્યારે જોતો હોય કે બીજા અનેક પક્ષીઓ મુક્ત રીતે આકાશમાં સ્વૈચ્છિક રીતે ઉડી રહ્યા છે અને હું પોતે બિચારો આટલામાં પૂરાયેલો છે, એટલે એ બંધન એને પણ ગમતું નથી. સૌને સ્વતંત્ર સ્વાધીન રહેવું ગમે છે, બરાબર ને? હા, આપણને પણ અંગ્રેજોની ગુલામી ગમી નહીં, બરાબર ને? એટલે પછી ક્વિટ ઇન્ડિયા વગેરે ગાંધીજીએ એલાન કર્યું અને આખરે કહેવાતી આઝાદી, હજી સાચા અર્થમાં તો આઝાદી એ પણ નથી. અંગ્રેજોએ એવું ષડયંત્ર ગોઠવીને હજી પણ આપણે અંગ્રેજી ભાષા જ બધું, ગુજરાતી આપણી મુખ્ય માતૃભાષાઓ બધી નામશેષ થવા લાગી ગઈ. ગુજરાતી સ્કૂલો બધી ફટાફટ બંધ થવા લાગી ગઈ. હવે જ્યાં જો તો અંગ્રેજી અને કોન્વેન્ટનું કલ્ચર શરૂ થઈ ગયું. એના કારણે આપણી સંસ્કૃતિ, આપણા ધર્મને કેટલું ભયંકર નુકસાન થઈ રહ્યું છે એનો આપણને ખ્યાલ પણ આવતો નથી. અનેક બાબતોમાં આ તો હવે સુધારા થઈ રહ્યા છે કદાચ. ઓલા કાયદા કાનૂન પણ અંગ્રેજોએ જે બેસાડ્યા એ ચાલ્યા કરે. શિક્ષણ પણ મેકોલે જે શરૂ કરાવ્યું એ પદ્ધતિ ચાલ્યા કરે છે. હવે આશા રાખીએ કે આ નવી સરકાર આવી છે એને પણ એને પણ નાકે દમ આવી જાય, કારણ કે સામે વિરોધ પક્ષ પણ એવો હોય પોતાના સ્વાર્થને ખાતર આ બધાનો વિરોધ કરતો હોય. તો સાચી આઝાદી તો હજી પણ નથી જ મળી, આપણે ગુલામીમાં છીએ. પણ
એ પક્ષીને પણ પાંજરાની ગુલામી ગમતી નથી. સિંહને સર્કસના સિંહને પણ પાંજરામાં પણ રહેવું ગમતું નથી, પણ રહેવું પડે. એવી રીતે આપણો આત્મા પણ આ કર્મના પાંજરામાં આ શરીરરૂપી 7 ધાતુનું લોહી માંસ મળ મૂત્રથી ભરેલા આવા શરીરના આ શું કેદખાનું કહીએ કે શું કહીએ, ગટર કહીએ કદાચ તો ચાલે, એની અંદર આત્મા જેવો આત્મા અનંત જ્ઞાન દર્શન આનંદ શક્તિનો સ્વામી એવો આત્મા એને પુરાઈને રહેવું પડે. 9 મહિના ઊંધેમાંથી લટકીને રહેવું પડે. આ કેટલી બધી બેહાલીને દુર્દશા આપણા જીવની થઈ છે. તો વૈષયિક જે કહેવાતું સુખ એના 3 મોટા કલંકમાં પહેલું કલંક કયું છે ભાઈ કે કેવું છે? સુખ વિષયોનું પરાધીન છે, સ્વાધીન નથી. ટીવી ચાલુ હોય, રસા કસીબરી મેચ કે તમારી મનગમતી સિરિયલ ચાલુ હોય, સાસ બી કભી બહુથી તો જૂની થઈ ગઈ, બી નવી નવી જે પણ હોય તે તમે જાણો, પણ એકાએક લાઇટ ઓફ થઈ જાય અને શું થાય? રાડ ચીસા ચીસ થઈ જાય કે ન થઈ જાય? તમારો સુખનો ફ્યુઝ ઉડી જાય એ જ વખતે, એટલે બધી લાઇટનો ફ્યુઝ ગઈ, તમારી મજા મારી જાય. કેવું મનગમતું ચાલતું હતું દ્રશ્ય અને તમારે લાઇટ ગઈ અને એકદમ તમે બાથું કૂટવા લાગી જાઓ, તો શું થયું? આ એ ટીવીને આધીન હતું ને, લાઇટને આધીન હતું. તમારું સુખ જે તમને સુખનો અનુભવ થતો હતો લાઇટ અને ટીવી બોક્સને આધીન હતું, સ્વાધીન નહોતું. તો પછી એવા સુખને કેમ, જ્યારે આપણા આત્માનો જે આનંદ છે ને એની સામે એમાં આ 3 કલંકમાંથી એક કલંક નથી, બલકે વિશેષતા છે એની અંદર, એ સ્વાધીન છે. એને માટે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિની કોઈ અપેક્ષા. જ્યાં હોય જંગલમાં હોય, એકલો હોય ને આત્મા, પણ જો આત્મજ્ઞાની હોય, આત્માનો અનુભવી હોય, આનંદગંજી યોગીરાજની જેમ મસ્તીથી એ ઝૂમતો હોય, બોલો, બોર ન થવાય. અને ટાઈમ પાસ કરવા માટે ટીવી મોબાઈલ ઇન્ટરનેટની જસ્તી જરૂર ન પડે. પહેરવા માટે કપડાં હોય તોય ભલે લંગોટ જેવું હોય તોય ભલે, ન હોય ગમે તમારે તોય કશી કરે કાંઈ એને પરાધીનતા નહીં, કારણ કે એ આત્મામાંથી આનંદ પ્રગટે છે, અનુભવાય છે. એટલે કોઈ વસ્તુની, કોઈ વાતચીત કરવા માટે, મેળાઓ કરવા માટે, ગપ્પા મારવા માટે, ટાઈમપાસ કરવા માટે, રમત જુગાર રમવા માટે કોઈની જરૂર ન પડે. એકલા ગુફાઓમાં, જંગલોમાં, સ્મશાનમાં દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી એ મસ્તીથી રહી શકે. બોલો, આનંદગંજી યોગીરાજ, તમે દ્રષ્ટાંત કરવા સાંભળ્યું પણ હશે. એનું જન્મભૂમિ મેળતા, રાજસ્થાનમાં મેળતા સિટી, અને ત્યાંથી 11 કિલોમીટર અંતર છે મેળતા રોડ, બરાબર. ત્યાં ફલવૃદ્ધિ પાસનાથ ભગવાન બહુ પ્રભાવશાળી છે. તો એ એકવાર પર્યુષણના દિવસો હશે અને ત્યાં એક શિરસ્તો લગભગ એવો હતો કે નગર શેઠ અથવા ગામના જે મુખ્ય શેઠ હતા એ ન આવે ત્યાં સુધી લગભગ વ્યાખ્યાન શરૂ ન થાય. મોટે ભાગે તો એ પણ આવી જતા હતા. અને એકવાર એવું બન્યું કે સમયસર ન આવી શક્યા. એના 2-5 મિનિટ રાહ જોવાઈ પણ હશે, પણ આવ્યા નહીં. તો ફરી આખરે કેટલી વાર રોજ જોઈને બીજા સેંકડો આત્માઓ આવી ગયા. એ બધાનો સમય તો અમૂલ્ય જ હોય. એટલે છેવટે એ આનંદગંજી મહારાજે વ્યાખ્યાન, એ વખતે આનંદગંજી નામ પાછળથી પડ્યું, પહેલાં તો લાભાનંદ નામ હતું, અને વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. અને થોડીક વાર થઈ હશે ને પછી ઓલા શેઠ આવ્યા અને પોતાની હાજરી વિના વ્યાખ્યાન ચાલુ થયેલું જોઈને એનો અહમ ગવાયો, અંદરમાં ધૂંધવાયા, ધુમાફુઆ થઈ ગયા. અને પછી મહારાજ એને પૂછવા લાગ્યા, મહારાજ સાહેબ તમે નવા લાગો, તમને ખબર નથી અમારા આ નગરના જે પરંપરાઓ બધી કંઈ સાચી કે સારી હોય એવું પણ નથી. કેટલી સાચી સારી પણ હોય ને કેટલીક ગતાનુગતિક રીતે પણ આવી ગઈ હોય કે જે કેવી જરૂરી ન હોય. કોઈક કારણે શરૂ થઈ હોય પણ પછી દર વખતે એ પ્રમાણે જ કરવું એવું કંઈ જરૂરી ન હોય. એક ઠેકાણે યજ્ઞની વિધિ ચાલતી હતી અને એક બિલાડી આડ ફરે છે, બરાબર, આમચમાં ઘરમાં પાડેલી હશે ફરે છે. પછી એ આડ કહેવાય ને, જેમ પ્રતિક્રમણ કરતા હોય સ્થાપના વચ્ચે તમારી વચ્ચે કોઈ આડ ન પડવું જોઈએ, તો પછી એ બિલાડીને બાંધી નાખવામાં આવી. એટલે હવે આડ પડી શકતી નથી. કુદરતનું કરશે. બીજું વર્ષ આવ્યું, શ્રાદ્ધના દિવસો ચાલતા હતા, યજ્ઞ શ્રાદ્ધ વિધિ ચાલતી હતી. વળી એ દિવસો આવ્યા, પણ એનાથી પહેલાં બિલાડી પછાડી એનું આયુષ થઈ ગયું તો પૂરું. અને બીજી વર્ષે વળી શ્રાદ્ધની વિધિ શરૂ થઈ. એટલે કોઈકે કહ્યું, અરે બિલાડી નથી, બિલાડી લાવો, બિલાડી બાંધવી, અને એમ બિલાડી વિધિ છે બાંધવાની. એટલે બધી ક્યાંકથી પકડી બીજા કોઈને ઉછીની લઈને પણ બિલાડીને બાંધવામાં આવી. બસ પછી આવું તો થયું. એટલે બધી કાદરીયો પ્રવાહ ચાલે, અંધ અનુકરણ. એટલે ઘણી કેટલીક પરંપરાઓ આવી પણ હોય અને કેટલીક તો સાચી. અને સાચી એટલે વિવેક બુદ્ધિથી આપણે તપાસવું જોઈએ કે આ પરંપરા આત્માને અને સમાજને હિતકારી છે કે કેમ, બરાબર. તો સાચી અને સારી હોય ચાલુ રાખવાની, બાકીને નમોરી હંતાણ. તો આપણી વાત શું ચાલે છે? પરાધીન છે. હા, આત્મા. હા, આનંદગંજી યોગીરાજનું દૃષ્ટાંત ચાલે છે.
હા મહારાજ, તમને ખબર નથી, તમે આ જે ઉપાસનામાં બેઠા છો ને એ ઉપાસના દાતા અમે છીએ, અમે બંધાવેલું છે. પછી મહારાજ તમે જે કપડાં પહેરેલા છે ને એ પણ અમે વોરાવેલા છે. અને વધુ શું કહું મહારાજ, તમે ગોત્રી રોજ વાપરો છો ને એ પણ અમારા બધાની, ખાસ કરીને અમારી પણ છે એમાં ભાગ. હા, માટે જરાક મારા સાહેબ આનંદગંજીએ વિચાર કરી, અમને અહંકારનો કેફ ચડ્યો છે, નશો ચડ્યો છે. અને આ રીતે સાધુ સંયમી આત્મા અને શ્રાવકને પરાધીન રહે, શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ કહ્યું. જેમ સાધુ શ્રમણ એટલે સાધુની મુખ્યતા હોય, એમાં પણ આચાર્ય, એમાં પણ ગચ્છાધિપતિ, એમની આજ્ઞા પ્રમાણે ચાલે તો એ ચતુર્વિધ સંઘને 25મા તીર્થંકરની ઉપમા જ્ઞાનીઓએ આપી છે. શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ, એકલા શ્રાવકની સંઘને 25મા તીર્થંકરની ઉપમા અપાઈ નથી. એટલે એમ જો ભાગ્યશાળી વાત એમ છે, આ તમારું પાસે બંધા બરાબર ને, ચાલ્યા અમે ઉઠ્યા, સીધા ઊભા થઈ ગયા. કપડાં તમે વરાળ બરાબર ને, આ લ્યો તમારા કપડાં. એટલું વાત છે કે હવે તમે જે વરાવેલું છે એ તો હવે પાછું આપી શકાય એમ નથી, બાકી આ તમે ઉપાસ અને કપડાં તમારી પાસે રાખો ભલે, એમ કરીને એ તો હાલતા થઈ ગયા. અને મસ્તીથી લલકારે છે, આશા और न की क्या कीजे, आशा और न की क्या कीजे, જ્ઞાન સુધા રસ પીજે. જ્ઞાન આત્મજ્ઞાન રૂપી સુધા એટલે અમૃત રસનું પાન કરીએ. પારકી આશા સદા, આપણે સજા થોડા દિવસ બોલ્યા હતા, આપ સ્વભાવ મેં રે અબધું સદા મગન મેં રહેના. એમાં 5મી ગાથા શું આવી હતી? पार की आशा सदा निराशा, ये है जग जन का पासा, इन काटन को करो अभ्यासा, लहो सदा सुखवासा, आप स्वभाव मेरे अबधू सदा मगन में रहना. पार की आशा सदा निराशा. એક તમને ઉખાણું પૂછું વચમાં, પ્રાસંગિક જ છે. હા, એક એવી સાંકળ છે, સાંકળ લોખંડની સાંકળ વગેરે હોય ને જેમ, એવી શૃંખલા, એવી સાંકળ છે કે એનાથી જે બંધાયેલા હોય ને એ દોડ્યા કરે, અને એનાથી જે મુક્ત થઈ જાય ને એ ઊભા રહી જાય. ઉલટી ગંગા છે ને આ કબીરદાસ કી ઉલટી વાણી, બરસે કમલ और ભીંજે પાણી. કબીરદાસની વાણી જેવી ઉલટી ભાષા છે આ. એ બરસે કમલ, કમળ વરસે છે, અને ભીંજે પાણી, પાણી ભીંજાય, કમળ વરસે, પાણી વરસે ને કમળ ભીંજાય તો હજી સમજ્યા. આવું મહાપુરુષો ઘણી વાર ઉલટ પાસી એને કહેવાય. આપણી ઊંઘ ઉડાડવા માટે, આપણા કાનને સરવા કરવા માટે ઉલટી રીતે વાત કરે. સીધી રીતે વાત ચાલતી હોય તો ઝોંકા આવે, પણ આવું કંઈક ઉટપટાંગ કહેવામાં આવે તો હે એ વળી શું વળી, એટલે જરા સાંભળવા માટે, સમજવા માટે મગજ ચાલે જરા સરખું, ઊંઘ ઉડી જાય. બરાબર ને? બોલો આનો શું અર્થ? વરસે કમલ અને ભીંજે પાણી. સાંભળ્યું છે? સાંભળ્યું છે? સાંભળ્યું? આંખને શેની ઉપમા આપવા? આંખ, હાથ, મુખ કમલ, મુખ કમલ, નેત્ર કમલ, ચરણ કમલ, હસ્ત કમલ, આપણે કમળની ઉપમા. બરસે કમલ એટલે આ નેત્ર કમલ વરસે છે, આંસુ આવે ને. આ લોકોનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હથિયાર હોય ને તો એ છે આંસુ. બાલાના એક નાના બાળકો માટે, અને બાલાનો અર્થ આ પણ થાય, બહેનો પણ થાય, એને માટે શ્રેષ્ઠ ભલો 56ની છાતીવાળો હોય ને એ પીગળી જાય આંસુ જુએ એટલે. બરાબર કે નહીં? તો વરસે કમલ અને ભીંજે પાણી. હાથની પાણી, પગની પેની એને પાણી કહેવાય, અને પાણી કહેવાય સંસ્કૃતમાં, પાણી, હથેળી, હાથની હથેળી. તો આમ દૂછે એનાથી તો ભીંજે કે નહીં ભીંજાય? વરસે કમલ અને ભીંજે પાણી. આવી આધ્યાત્મિક બીજી ઘણી બધી ઉલટવાસીઓ શાસ્ત્રમાં આવે છે. તો અહીંયા શું વાત હતી? સાંકળ. એવી કઈ સાંકળ કે જેનાથી બંધાયેલા હોય ને, હા એ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, રાત દિવસ દોડ્યા કરે, આખી જિંદગી દોડ્યા કરે. અને એ સાંકળથી જો મુક્ત થઈ જાય તો પછી બેસી જાય કે ઊભા રહી જાય કે સ્થિર થઈ જાય, પછી એ જરા ચાલે, મોટે ભાગે ન ચાલે. એમ એવી કઈ? હા, હમણાં જેની આશા, આશાબેન, આશામાં ને આશામાં હજી આટલા મળશે, હજી થોડું મહેનત કરું, હજી જરા ધંધો વધારું, હજી જરા 2 દુકાન, 1 ફેક્ટરી, 2 ફેક્ટરી કામ કરું, તેમ કરું, તો હજી કરોડપતિ બનું, અરબોપતિ બનું. આશામાં ને આશામાં, અપેક્ષામાં ને હજી દોડ્યા જ કરે. મોટી ઉંમર 80 વર્ષ થયા ત્યાં સુધી ઘણાને દુકાનનો મોહ છૂટે નહીં. દીકરા સંભાળનારા સક્ષમ હોય તો પણ ઓફિસ ટાઈમ પાસ શું કરે? પછી આરાધનામાં ટાઈમ
કેળવું રુચિ કેળવી ન હોય એટલે પછી બિચારા ઘરવાળા કહે છે બાપા હાણે વિનો જરા દવા દુકાનવાળા બાપા હાણે એનો અપાશે મેં વિનો એટલે બી કેતે એનો પોસાજી હોતે કોઈ એ ઉપાશે વેલકમ. તો આશા નામની આશા નામ કોઈક એવી આશ્ચર્યકારી શૃંખલા છે કે અહીંયા બધા પ્રધાવંતી મુક્તા તિષ્ઠંતી. આશા અપેક્ષાનો ઈચ્છા જ ન હોય કોઈ તો પછી આ જ્ઞાનીઓ આવા હોય છે. આશા અપેક્ષા ઈચ્છા રહિત હોય છે, કોઈ પર વસ્તુની ઈચ્છા હોતી નથી. આગળ વધીને તો એવી ઊંચી દશા આવતી હોય છે ને કે મોક્ષ સુદ્ધાની પણ એમને ઈચ્છા કે અપેક્ષા હોય તેની, કારણ કે મોક્ષનો આનંદ અહીંયા જ એમને અનુભવાતો હોય છે. ઈચ્છા રહિત અવસ્થાને કારણે, નિષ્પૃહ અવસ્થાને કારણે, નિર્વિકલ્પ દશાને કારણે મોક્ષ જેવો જ આનંદ એમને અહીંયા અનુભવાતો હોય. હવે મારું મોક્ષ ક્યારે થશે એવી કોઈ ઉત્કંઠા પણ રહી ન હોય. એવી અદ્ભુત દશાને એવો અદ્ભુત આનંદ સ્વાધીનતામાં રહેલો છે, આત્માની અંદર રહેલો છે સાચો આનંદ. બરાબર, બહારના વિષયોનું ભોગોનો બધો આનંદ એ પરાધીન છે. પૈસા જોઈએ એને માટે, બરાબર, પતિ કે પત્ની જોઈએ, ટીવી જોઈએ, મોબાઈલ જોઈએ, બંગલો જોઈએ, ગાડી જોઈએ, કેટલું જોઈએ. અને પુણ્ય હોય લિમિટેડ અને અપેક્ષા તો આકાશ જેટલી, ઈચ્છાઓ આકાશ સમા અનંતા. ઉત્તરાધન સૂત્રમાં ભગવાને કહ્યું છે ઈચ્છા આકાશ જેવી છે, અનંત એન્ડલેસ. ઈચ્છાઓનો માણસનો જીવનનો અંત આવી જાય પણ ઈચ્છા કે અપેક્ષા કે આશાઓનો અંત આવતો જ નથી. માટે સંસારના કહેવાતા સુખને 3 કલંક છે, જેમાંનું પહેલું કલંક કયું આવ્યું? આ પરાધીનતાનું કલંક છે. પછી બીજું કલંક કયું છે? પરાધીનમ ક્ષણિક છે. આપણને બધાને કેવું સુખ જોઈએ છે? થોડીક વાર સુખ, થોડીક વાર દુઃખ, એવું જોઈએ છે. 24 કલાક 12 મહિના, બરોબર ને? પરમેનન્ટ, શાશ્વત, નિત્ય, કાયમી ટકે એવું સુખ જોઈએ છે. હવે વિચાર કરો, સંસારના કોઈ પણ પદાર્થમાં, વિષયમાં, ભોગમાં છે તાકાત મનગમતા ભોજનનું સુખ ક્યાં સુધી? જીભ ઉપર એટલી વાર, અંદર ગયા પછી જો ઉલટી થાય તો કે વિષ્ટા થાય તો જોવું પણ ગમે નહીં. બધે 5 ઇન્દ્રના વિષયો આવા ક્ષણિક છે. આ મોટું કલંક છે. ત્યારે આત્માનો જે આનંદ સાચો એ કેવો છે? શાશ્વત છે, પરમેનન્ટ છે, ધ્રુવ છે. એકવાર જીવ સર્વ દોષ અને કર્મથી રહિતને સિદ્ધ પરમાત્મા બની જાય, એક શાશ્વત કાળને માટે આનંદ અને પરમ આનંદ રહ્યા જ કરે. એની માટે કોઈ પ્રયાસ પણ ન કરવો પડે, મહેનત ન કરવી પડે, અપ્રયાસ નિપ્રયાસ કોઈ ક્રિયા કરવી ન પડે. અક્રિય આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે? અક્રિય. સિદ્ધ ભગવંત બિલકુલ ન હાલે, ન ચાલે, ન ડોલે, છતાં કંટાળો ના આવે, બોર ન થાય, શરીર પણ ન હોય, વાતો કોઈ સાથે કરી ન શકે તોય પણ એમને કંટાળો આવે નહીં. એવું શાશ્વત, નિત્ય, પરમેનન્ટ, ધ્રુવ આત્માનો આનંદ છે. અને એની સામે સંસારના કહેવાતા જે સુખાભાસો છે બધા કેવા છે? ક્ષણિક છે. ઇન્દ્રિયને પોતપોતાના મનગમતા વિષયનો સંયોગ થાય એટલી વાર પૂરતું, અને એ સંયોગ છે ત્યાં વિયોગ હોય જ, કોઈ સંયોગ કાયમ ટકતા જ નથી. માટે આપણને જે જોઈએ છે પરમેનન્ટ કાયમી એ સુખ, એ આપવાની તાકાત નથી પૈસામાં, નથી 5 ઇન્દ્રિયમાંથી કોઈ પણ વિષયમાં આવી તાકાત નથી. અને ત્રીજું કલંક કયું છે કે એ ચિત્તને ચંચળ અને મલિન બનાવે છે. વૈષયિક સુખ જે છે, વિષયોનું સુખ ચિત્તને કેવું બનાવે? ચંચળ બનાવે. કંઈક ઈચ્છા થઈ મનમાં, ત્યારથી મનમાં વિકલ્પોની હારમાળા શરૂ થઈ જાય. કેવી રીતે મળ્યા, ક્યાંથી મળ્યા, વગેરે. અને એ પુણ્ય ઓછું પડે અને ન મળે તો શું થાય? મનમાં સંકલ્પ વિકલ્પો શરૂ થઈ જાય, બેચેની ચિત્તમાં ચેન ન પડે, ગમે નહીં. ચિત્તને ચંચળ અને મલિન બનાવનારું છે, વિકારો ઉત્પન્ન કરનારું છે, ઉત્કંઠાનું સુખ છે, ઉત્સુકતાનું સુખ છે, સમાધિનું સુખ નથી. સાચો આનંદ તો આત્માની સમાધિમાં કોઈ ઈચ્છા જ ન હોય. પરસ્પૃહા મહાદુઃખમ નિસ્પૃહત્વમ મહાસુખમ. જ્ઞાનસારની અંદર બહુપાદે યશોદજી મહારાજ સુખ અને દુઃખની સંક્ષેપમાં પણ માર્મિક વ્યાખ્યા આપે છે. પરસ્પૃહા મહાદુઃખમ. પર વસ્તુ કે પર વ્યક્તિ, પર પદાર્થ કે પર પરિસ્થિતિ, એની સ્પૃહા એની ઈચ્છા, ઝંખના, એ જ દુઃખની મહાદુઃખ છે. બધા દુઃખોનું મૂળ કારણ ઈચ્છા છે. પર પદાર્થની, આત્મા સિવાયના પર પદાર્થની ઈચ્છા એ જ બધા દુઃખોનું મૂળ કારણ, દુઃખ રૂપ જ છે. ઈચ્છા શરૂ થઈ ત્યાંથી જ દુઃખની શરૂઆત થઈ ગઈ. અને નિસ્પૃહત્વમ મહાસુખમ. નિસ્પૃહપણું કાંઈ જોઈતું નથી, એ મહાસુખી. એક વખત
એક દેવતાએ કોઈ વ્યક્તિ ઉપર પ્રસન્ન થયો અને વરદાન માગવાનું કહ્યું, તો એણે કહ્યું થોડાક મને સમય આપો, વિચારીને પછી કહું કે ભલે તથાસ્તુ. એટલે ગયો હશે નગરની અંદર, એકદમ સુખીમાં સુખી ગણાતો કોઈ નગર શેઠ, એને ત્યાં ગયો કે ભાઈ દેવતા મારા ઉપર પ્રસન્ન થયા છે, વરદાન માગું કહ્યું છે, તો હું તમારા જેવું સુખ માગું તો બરાબર છે ને, એમાં કંઈ ખોટું નથી ને, ખરાબ નથી ને કાંઈ? અરે આ ભૂલે છું કે મારા જેવું સુખ માગતો નહીં, આ તો બહારથી હું થપ્પડ મારીને ગાલને રાખવા જેવું છે, ભીતર કી તો રામજી જાને બાંધી મોટી લાખની. મને તો એમ થાય મારા જેવો કદાચ કોઈ દુઃખી નહીં હોય. સતત આપઘાતના વિચારો આવે છે બહારથી, ભલે ને આલિશાન બંગલામાં ને બધી સગવડો દેખાય છે બહારથી, પણ અંદર ભીતર કી રામજી જાને. છોકરાઓ મારું કયું માનતા નથી, વાત તમારું અપમાન કરી નાખી. ઘરવાળા લાઈફ પાર્ટનર જ્યારે 7 જન્મ સુધી સાથે જન્મ મરવાના કોલ આપ્યા હતા, એ હવે આખી બદલાઈ ગઈ છે. આ પાર્ટનરો પણ લઘુ આપે છે. છોકરાઓ ઈચ્છે છે કે બાપા ક્યારે મરે તો જલ્દી બધું મિલકત આપણા નામે થઈ જાય, વગેરે વગેરે અનેક આવી ઉપાધિઓ છે. માટે મહેરબાની કરી મારા જેવું સુખ માગીશ નહીં. એમને છોડી બીજા કોઈ સુખી પાસે ગયા હશે, એ કંઈ ભાઈ બધું બરાબર છે, મારી શરીરમાં કેટલી બીમારીઓ છે, શું કહું, ગોળીઓ ઉપર જ મારું જીવન, દવા એ જ મારું ખોરાક બની ગયો છે. જાણે કે આ દિવસમાં 3 ટાઈમ કેટલી ગોળીઓ લેવી પડે. ઘણાને આ તો જાત અનુભવ પણ હશે, બરાબર ને. ડૉક્ટરે કહ્યું જે લાઈફ જિંદગીભર તમારે આ લેવી જ પડશે, બંધ કરશો તો નહીં ચાલે. એટલે આ રીતે અનેક 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 ઠેકાણે. અને એને કહ્યું હતું કે હા એ સુખી માણસનું ખમીસ લઈ આવજે, તું સુખી માણસનું પહેરણ ખમીસ લઈ આવજે. આખા નગરમાં ઘણે બધાએ પોતાના રોડલા જ રડ્યા, બહારથી દેખાતા સુખી, પણ બધા અંદરમાં કંઈક ને કંઈક તકલીફો જ હતી. એટલે ભાઈ મહેરબાની કરી મારા જેવું સુખ માગીશ નહીં. છેવટે કોઈ નગરની બહાર એક ઝાડ નીચે એક ભિક્ષુક બેઠો હતો અને ચહેરા ઉપર મસ્તીથી ભજનિયા લલકારતો હતો. અને આનંદ 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 આ બેઠા છે, આનંદ ઘન મહારાજ બેઠા હતા કોઈ. એની લાગી હાય હાય સુખી છે. એટલે મહારાજ તમને તો કોઈ તકલીફ નથી ને? અરે તકલીફ છે નહીં હોય વળી, મારા જેવો આ જગતમાં કોઈ સુખી નહીં હોય. શું કહે છે? મારા જેવો આ જગતમાં સુખી કોઈ નહીં હોય. બોલો તમારામાંથી કોઈ કહી શકો એમ છો? કોઈ નહીં કહી શકો. હા, એવો એક નરબંકો મને મળ્યો હતો. કદાચ એનું દૃષ્ટાંત મેં મહિના 2 મહિના પહેલાં અહીં આપ્યું પણ હશે, પણ એટલું પછી યાદ કોને રહે, બરાબર ને? કોઈને યાદ આવે છે આવું દૃષ્ટાંત? આપ્યું હતું મેં આપ્યું, અહીંયા આપ્યું હતું નહોતું આપ્યું હતું. આ સાક્ષી છે અમારા. બોલો, ભૂલી ગયા છો. અને જાતનો મોચી પાછો હવે યાદ આવ્યો? હા, અમદાવાદનું નહીં, લખતર તાલુકાનો, લખતરનો. અને નામ યાદ ખ્યાલ છે? નામ ખ્યાલ છે ભાઈને? પીતાંબરદાસ મોચી. ઝૂંપડીમાં રહેનારો, પાકું મકાન પણ નહીં, આજીવિકા માટે નાનકડી હાટડી પણ નહીં, ફૂટપાથ ઉપર બેસીને લોકોના જોડા સીવીને ગુજરાન ચલાવનારો પીતાંબરદાસ. પણ સત્સંગનો એટલો મહાવ્યસની. સાધુ સંત પધારે એટલે કામ પડતું મૂકીને ઉપાસમાં જ પડ્યો પાથર્યો રે. તમારે કહેવું પડે કે ભાઈ હવે અમારો ટાઈમ થયો છે, ગોચી વાપરવાનો કે પડી લેવાનો કે પ્રતિક્રમણ, ભારે હૈયે ભારે પગે માંડ જાય. એટલો સત્સંગનો મહાવ્યસની. 20 જેટલી પ્રતિજ્ઞાઓ એના જીવનમાં, રાત્રિ ભોજન કણબૂટ તો ક્યારનું બધું છૂટી ગયું હોય સત્સંગના પ્રભાવે. કોઈ અભક્ષ્ય ભક્ષણ નહીં. તમને દ્રષ્ટાંત વિસ્તારથી કહ્યું હતું, યાદ હોય તો. અત્યારે સમય હવે પૂરો થવા આવી રહ્યો છે એટલે લંબાવતું નથી. હા, પણ એને વાત પછી વાત કરી, મારા સાહેબ મારા જેવો આ જગતમાં કોઈ શું. જ્યારે જો હસતો જોઈ, આમ થનગનતો જોઈ, ઉદાસ કે ચિંતાતુર ચહેરો ક્યારેય અમે 3 દિવસમાં જોયો નહીં. અને એણે જે કહ્યું કે મારા સાહેબ મારા જેવું આ જગતમાં કોઈ સુખી નહીં હોય. અને લાગ્યું કે આ હૃદયથી બોલે છે, આ કંઈ કંઠથી ઓળથી બોલતો નથી. પછી પરીક્ષા કરવા માટે પૂછ્યું, ભાઈ તારી પાસે જે શું નથી? પાકું મકાન નથી, નાનકડી હાટલી, બેંકમાં ખાતું પણ નથી, અને તારા જેવું? અરે મારા સાહેબ જીવન જીવવા માટે આ પેટનો ખાડો પૂરવા માટે શું જોઈએ? 2-4 રોટી, દાળ રોટી, બાકી સબ બાદ ખોટી. અને એ તો પ્રામાણિકતાપૂર્વક મહેનતથી પસીનાની કમાઈથી મળી રહે છે. કોઈ ભેળસેળ કરવી પડતી, કોઈ બેનને મને ચોપડા બનાવવા પડતી, કોઈ ખોટું બોલવું પડતું નથી, બરાબર? અને બીજી વાત કે મારા સાહેબ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું. બોલો હવે યાદ આવે છે કઈ પ્રાર્થના? એ પીતાંબરદાસ મોચી, જેણે કહ્યું કે મારા જેવો જગતમાં કોઈ સુખી નહીં હોય, એ રોજ ભગવાન એક પ્રાર્થના કરતો હતો. એક જ વાક્યની પ્રાર્થના હતી. ગદ્યમાં કોઈ કાવ્ય નહોતું, શ્લોક નહોતો, 4 ચરણમાં 4 લીટીવાળો, એક જ લીટીની પ્રાર્થના. યાદ આવે છે કોઈને? આવી અગત્યની પ્રાર્થના ભૂલી ગયા તમે? બોલો. તમે એના કરતા ઉલટી પ્રાર્થના મોટે ભાગે કરતા હશો, એટલે નથી યાદ રાખતા. એ તો પ્રાર્થના થોડી થઈ,
એના માટે પ્રાર્થના શું? હે ભગવાન, બોલાવું તમે બોલશો? હૃદયથી બોલજો, બરાબર? અહીંથી નહીં બોલતા, હાલ ઓઠથી નહીં. હે ભગવાન, મને વધારે પૈસા આપીશ નહીં. બોલો હવે કરશો? કોઈ નહીં કરે. જેટલું આવશે ઓછું લાગશે. જેટલું ભલે ગરીબોને કરી સમજ્યા, લાખોપતિ, કરોડપતિ, અરબોપતિ, ખરબોપતિ હોય, ભલે ટાટા બિરલા કે જેવા કોઈ હોય અંબાણી પરિવાર, કોઈ પણ સંતોષ થાય નહીં, ઓછું જ લાગે. અને માટે જ દુઃખી હોય છે બધા, અંતરથી બધા દુઃખી હોય. એણે મેં પૂછ્યું કેમ ભાઈ? તો મારા સાહેબ તમે તો જાણો છો, ઠીક છે મારી પરીક્ષા કરું, પૂછો છો, પૈસા વધે તો મોટે ભાગે શું વધે? બોલો. ધર્મ વધે કે પાપ વધે? હા, મોજ-શોખ, અમન ચવાણ, રંગરાગ, ભોગ વિલાસ, આ બધું સૂજે જીવને. ધર્મ તો પડખે દૂર રહી જાય. ધર્મ તો ક્યારે સૂજે? ત્યારે બધી તકલીફો જાય, ત્રાટકે ને ત્યારે પણ કોકને સૂજે પાછે. બાકી તો આપઘાત, પંખા યાદ આવે, ટીકટંડી યાદ આવે, રેલવેના પાટા યાદ આવે, એ વખતે પણ રજોહણ યાદ આવે. મોટે ભાગે નથી આવતું, બરાબર ને? હા, એટલે એણે પૈસા વધે તો મોટે ભાગે પાપ વધે. માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને હવે વધારે પૈસા આપીશ નહીં. બસ દાલ રોટી બે મળી રહે છે, પછી વધારે શું જોઈએ? બરાબર? ચાલો, સમય થઈ રહ્યો છે. આજે બીજો એક કાર્યક્રમ છે. એનાથી પહેલાં એક સરસ મજાની સજ્જાય, જે અમારા પ્રેમરત્ન મહારાજની બહુ પ્રિય સજ્જાય છે, આ નવાર અમને સંભળાવતા હોય છે. એટલે રોજ આપણે નવી પ્રેરણાદાયક સજ્જાય કે ભક્તિ ગીતો લઈએ છીએ ને, હિલાવજો બધા. અને પછી બીજો નાનકડો કાર્યક્રમ છે. મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય, મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય, તારો અવસરીઓ બીતી જાય, તારો અવસરીઓ બીતી જાય, મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય, મનાજી તું તો જીન ચરણે. મનાજી લ્યા મનજીભાઈ. હા, પણ ભગવાનમાં ચિત્ત ચોંટતું નથી. એનું શું કરવું, કઈ રીતે? અનેક ઉપમાઓ, દૃષ્ટાંતો આપી અને આ સજ્જામાં કહે છે આ બધાનું ચિત્ત જેમ તે વસ્તુમાં હોય છે, એવું તું એકાગ્ર ચિત્તથી પરમાત્માની ઉપાસના કરીશ તો તારો બેડો પાર. તો દાખલા ઉદાર દૃષ્ટાંતો આપે છે. ઉદર ભરણ કે વાસ તેરે, ઉદર ભરણ કે વાસ તેરે, ગૌવા વન में जाए, चारो चरे चौदिशी मारे, चारो चरे चौदिशी फिरे रे, चारो चरे चौदिशी फिरे रे, वाकू चितड़ू वाछरिया माय, वाकू चितड़ू वाछरिया माय, मनाजी તું તો જીન ચરણે ચિત્ત લાય, મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય. 4 5 સહેલી મળી, 4 5 સહેલી મળી, હિલમિલ પાણી જાય, સખીઓ ભેગી મળીને પાણી ભરવા જઈ છે ને પાછી વળી પડી છે. તાળી દીએ ખડ ખડ હસે રે, તાળી દીએ ખડ હસે, વાકું ચિતડું ઘાઘરિયા માય, વાકું ચિતડું ઘાઘરિયા માય, મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય. અર્થ તો સહેલો છે ને, સમજાવવાની જરૂર લાગે છે. તમે એટલું વાતો કરે હશે પણ ચિત્ત સુરતા હોય, ક્યાં ધ્યાન ક્યાં હોય, એમાં હેલ ઉપર હોય, જરાય પડે નહીં. ગાય પણ ચરવા ગઈ હોય, ચિત્ત ક્યાં પડ્યું હોય? વાછરલામાં નિરંતર. એવી રીતે આગળ કે છે, નટડો નાચે ચોક મારે, નટડો નાચે ચોક મારે, લખ આવે લખ જાય, લખ આવે લખ જાય. લાખો રૂપિયાની ભલા લોકો, જોનારા લોકો હજારો લાખો કેટલા બધા આવે. વાંસ ચડી નાટક કરે રે, વાંસ ચડી નાટક કરે રે, વાકું ચિતડું દોરડિયા માય, વાકું ચિતડું દોરડિયા માય,
માનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય માનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય. વાંકું નહીં, વાંકું છે. વાંકું એટલે ટેઢું મેઢું નહીં, વાંકું એટલે એનું ચિત્ત. જૂની ગુજરાતી છે. પછી કહે છે સોની સોનાના ઘાટ ગળે ને સોની સોનાના ઘાટ ગળે વળી ગળે રૂપાના ઘાટ વળી ગળે રૂપાના ઘાટ ગળી મન રીઝવે રે ઘાટ ગળી મન રીઝવે રે. વાકું ચિતડું એમાં હોય સોનૈયા માય વાકું માનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય માનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય. જુગટિયા મન જુગટું રે જુગટિયા મન જુગટું રે કામીને મન કામ કામીને મન કામ આનંદ ગમ એમ વિનવે રે આનંદ ગમ એમ વિનવે રે. એસો ધરો પ્રભુ કા ધ્યાન એસો ધરો પ્રભુ કા ધ્યાન માનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય માનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય. અનેક ઉદાહરણોથી આપણને એ જ સંદેશો આપ્યો છે કે આ બધાને તે વસ્તુમાં જેવી રીતે એકાગ્રતા હોય એમ શરીરથી તું ગમે તે કાર્યક્રિયા કરતો હોય વ્યવહારિક ક્રિયાઓ પણ તારું ચિત્ત તું 24 કલાક દેરાસર ઉપાસમાં નહીં શકે ભલે કદાચ પણ તારું ચિત્ત તું પ્રભુના નામ સ્મરણમાં રાખી અને બધા કાર્ય કરીશ તો કર્મથી બંધાઈશ નહીં. અને એક દિવસ કદાચ તારી પણ એવી દશા આવ્યા પિતાંબરદાસ મોચી જેવી કે આ જગતમાં મારા જેવો કોઈ સુખી નહીં હોય. વિશેષ અગ્રે વર્તમાન હજી પણ આ સાંસારિક સુખ કેટલા કલંકો છે અને આત્માના સુખમાં કેટલી વિશેષતાઓ છે. હજી થોડીક એની વાતો અગ્રે વર્તમાન જીના કંઈ બોલાવ્યું હોય હાર્દિક મિચ્છામિ ડુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ તથા સિદ્ધાચલ પાવાગઢ આદિ સકલ જૈન તીર્થોની રક્ષા ઉન્નતિ થાઓ તથા અમારા સૌના અંતરમાં રહેલ સર્વ શુભ ભાવનાઓ શીઘ્રાતિ શીઘ્ર ફળીભૂત થાઓ દેવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણ નમો આયરિયાણ નમો લોહે સબ સાહુણા સબ પાવપણાસણો અડમમ હોઈ મંગલ નમો સિદ્ધાણ નમો ઉવજ્જાયાણ એશો પંચનમુકારો મંગલાણમ ચ સવેશી નમો અરિહંતાણ નમો આયરિયાણ નમો લોહે સબ સાહુણા સબ પાવપણાસણો પડમં હોઈ મંગલમ. છેલ્લા કેટલાક દિવસોથી આપણી આ સભાની અંદર જો કે અનેક આત્માઓમાં વિશેષતાઓ છે અલગ અલગ પ્રકારની, પણ એક પરિવાર એવો વિશિષ્ટ વિદ્યમાન છે કે જે ખરેખર અત્યંત અનુમોદનીય અને સન્માનનીય છે. 2-3 દિવસ પહેલાં જ્યારે પ્રવેશ થયો ત્યારે નાના મહારાજ જ્ઞાનરત્ન સાગરજી એક વાક્ય કહ્યું હતું ખબર છે? શરૂઆતમાં પહેલી વધામણી થઈ
કોના દ્વારા થઈ વધામણી? પહેલી મુમુક્ષુઓ, દીક્ષાર્થીઓ અને એમના પરિવારો વતીથી. બરાબર. એમાં ખુલાસો કરતાં એમણે કહ્યું હતું કે સંપત્તિનું દાન આપવું એ સહેલું છે, પણ કયું દાન કઠિન છે? સંતતિ, પોતાના વાલ સોયા, પોતાના કાળજાના કટકા જેવા એવા સંતાન, અને સંતાનમાં પણ દીકરા, પુત્ર, પુત્રી કરતાં પણ પુત્રનું શાસનને દાન આપવું એ બહુ કઠિન અને અઘરું છે. મોહ રાજામાં ઘણા અંતરાયો ઊભા કરતા હોય છે, પણ છતાં એવા વિરલ શ્રાવક, આદર્શ શ્રાવક શ્રાવિકા માતા પિતા પણ હોય છે કે જે પોતાના સંતાનને, ભલે કદાચ સંતાન એકનું એક પણ હોય, એકનો એક દીકરો હોય, છતાં એને સમજણપૂર્વક, આશીર્વાદપૂર્વક હોંશે એ શાસનને સમર્પિત કરતા હોય છે. એવી એ રક્તકુક્ષી માતા કહેવાય. બરાબર. એમાં પણ વિશેષતા થોડી ગઈકાલે મને જાણવા મળી. દીકરો ઉંમર લાયક થોડો મોટો થાય અને દીક્ષાની રજા માગે અને રજા આપે, એ પણ બહુ સારી વાત છે. પણ હજી દીકરો જન્મ્યો ન હોય, ભેંસ ભાગોળે, છાસ છાગોળે અને ઘેર ધમાધમ, ખબર છે આ કહેવત પડી છે? હા, પટેલ ગામડિયા છે પતિ પત્ની, અને કહે છે કે ભેંસ સગર્ભા હશે, ડિલિવરી થશે તો ભેંસ ખરીદવાની કંઈક વાત હતી, અને પતિ પત્ની વચ્ચે વિવાદ સર્જાય છે. બોલું કે મારે તો છાશ પીવી છે, હું તો અડધી જંગેલી છાશ એને પીવું છે બસ. આપણે બોલી કે નહીં, મારે તો માખણ અને ઘી જોઈએ. આમ ઝઘડો ચાલ્યો, વાદ વિવાદ ચાલ્યો. કોઈ ડાયા માણસો વચ્ચે પડ્યા હશે, ભાઈ વાત શું છે, કોઈ ઝઘડો કેમ થયો આટલો? પછી વાત ખુલાસો કરે, પછી ભાઈ ભેંસ છે ક્યાં તો બતાવો. તો ભેંસ તો હજી ભાગોળમાં છે, હજી ખરીદવાની બાકી છે. ભેંસ ભાગોળે, છાશ છાગોળે હજી, અને ઘેર ધમાધમ થઈ ગઈ. એવું પણ એની પોઝિટિવ વાત કહું તો હજી સંતાન તો થયું, પણ જન્મ પણ નહોતો થયો. ગર્ભમાં કદાચ હશે અથવા આવવાનું હશે, એ પહેલાં એ રક્તકુક્ષી માતાએ આવો શુભ સંકલ્પ કદાચ એ યાદ આવે. આરે રક્ષિતની માતા સુમતી રુદ્રસોમા એ યાદ આવે કે હજી દીકરો જો થશે તો આચાર્ય ભગવાન દ્વારા સ્વપ્ન દ્વારા જાણવા મળ્યું કે એ જે સંતાન રત્ન થશે એ આ શિથિલાચારનો નિવારક થશે અને જીન શાસન અને વિધિ પક્ષનું સંસ્થાપક થશે. ત્યારે એ માતાએ પહેલેથી સંકલ્પ કર્યો હતો, જો એ સંતાન થશે તો હું શાસનને ચરણે અર્પણ કરી દઈશ, અને એ પ્રમાણે કર્યું. ત્યારે આપણને વિધિ પક્ષગત શૃંગારહાર જંગમ વૃદ્ધાંતુલ્ય એવા આચાર્ય ભગવાન દાદાશ્રી આર્ય રક્ષિત સુરીશ્વરજી મહારાજાની ભેટ મળી. એવી એ રત્નકુક્ષી માતા અત્યારે અહીંયા બિરાજમાન છે કે જેણે દીકરો હજી ગર્ભમાં હતો અને કે નહીં હોય કદાચ આવવાનો હશે, સંકલ્પ કર્યો હતો કે મારા પુત્ર રત્ન જો થશે તો એને શાસનના ચરણે અર્પણ કરીશ. અને એક નહીં, બબ્બે સંતાનોને, એક દીકરો અને એક દીકરી, બબ્બે સંતાનોને જેમણે આ રીતે શાસનના ચરણે અર્પણ કરેલ એવી રત્નકુક્ષી માતા, જેનું નામ છે કોકિલાબેન, પિતાનું નામ છે પરેશભાઈ. બંને હતા, પણ પિતા તો હવે એને તો જવાબદારી સંભાળવાની હોય એટલે હમણાં નીકળી ગયા છે અહીંથી. પણ સાથે સાથે એ પિતાના એ પિતા દાદા, આદિનાથ દાદા, દાદા અને દાદી, અને એ પણ પાછા ધર્મનિષ્ઠ 82 કે 84 બેસની જય વયે દાદા રોજ વ્યાખ્યાનમાં આવે છે. એટલું નહીં, દાદાની ભાવના છે 2-3-4 મહિના અહીંયા રોકાઈ, જીનવાણી શ્રવણ અને એકાશના પાછા 82-84 વર્ષની ઉંમરે પણ શું કરે છે? એ નિશાની એ જુદા બાપા એ પણ છે અહીંયા બીજા એક બાપા કે જે 2-4 મહિના રોકાઈને ભાવ રાખે, એકાશના કરવાની ભાવ રાખે છે. બંને દાદા બાજુમાં બેઠા છે. એ દાદા પણ પોતાના પૌત્રને હવે સોંપવાના છે. હા, એમનું પણ મુહૂર્ત હવે નીકળવાનું છે. દીકરો બેઠો છે, એનો પૌત્રો બાજી મુહૂર્ત નીકળશે એટલે આપણે તે વખતે એની મુહૂર્ત નીકળશે ને પછી એ પરિવારનું બહુમાન કરીશું. પણ અત્યારે જેણે છેલ્લા 5-6 વર્ષથી પોતાના વાલ સોયા પૌત્ર અને શાસનને ચરણે સોંપેલ છે, અને પોતે પણ એકદમ ચાલી શકતા નથી, વ્હીલચેરથી માંડ ઊભા બેસવું હોય તો 4-5 મિનિટ નીકળી જાય, ખાલી ખુરશી ઉપર સીધા બેસતા. પણ એવી શારીરિક સ્થિતિ હતી હોવા છતાં પણ જ્યારે જો આનંદ ગણી એમ છે, પ્રસન્નતા જ હોય, ખુશી જ હોય. ત્યારે રોડલાનું અરે શું કરું, તબિયત આવી થઈ ગઈ. ઘણા રડતા હોય, મહારાજ કરો કયું અને અસિતા નિરાશતા મી શકો, કી ધર્મતા કહી શકો, રડતા હોય. આરતી ધ્યાન કરતા, આરતી ધ્યાન ન કરાય. શું કરવું જોઈએ? ભૂતકાળમાં હાથ પગે શરીરે સાથ આપ્યો, કેટલી આરાધના થઈ એને યાદ કરી એની અનુમોદના કરવાની હોય. તો જય વયે પણ જો ત્યારે હંમેશા ખુશહાલ હોય. અને 2 દિવસ પહેલાં તો અમે પોતે બનાવેલું કચ્છી એ ગીત સરસ મજાનું, બરાબર, એ પણ આપણે અહીંયા લીધું હતું.
તો એવા એ દાદા અને દાદી હાજર છે આવ્યા છે હા સરસ ક્યાં છે દાદી પાછળ બેઠા છે બેઠા છે પાછળ ભલે હા ત્યારે જો એ પણ હસી રહ્યા છે વાહ તો એવા એ એમની દાદા 11 વર્ષની ઉંમરે મેં ભાવના હતી દીક્ષા હે? લેવાની દાદાને 11 વર્ષની ઉંમરે અને હા એમના દાદા જે બેઠા છે અહીંયા સામે ધનજીબા દાદા બાપા તમને બધાને આ તો ગમે ધનજીભાઈ તો ગમે બધાને ગમે નામ જ એવું છે પણ એ ધર્મરૂપી ધનના ખરેખર ઈચ્છુક છે એટલે 11 વર્ષની ઉંમરના લગ્ન નહોતા કર્યા ત્યારે એમની ભાવના હતી દીક્ષા લેવાની પણ હજી ઋણાનુબંધ હશે આપણા કસ્તુરબેન હા કસ્તુરબેન સાથે લેખ લખાયા છે ને છઠ્ઠી માતાના એટલે થોડા રહી ગયા પણ અત્યારે શરીર સંસારમાં છે પણ મન તો સંયમમાં જેમનું રમી રહ્યું છે અને આ અનેક પ્રકારના સજાયો સ્તવનો ભક્તિ ગીતો એમને યાદ છે આ ઉંમરે પણ અને આ ગઈકાલે એમને 3 જેટલા સ્તવનો સંભળાય ઉપાસેમાં આવીને હા કારણ કે આજે સંજોગ વસાત એમને જવું પડે એમ છે એટલે સંઘની પણ ભાવના એવી થઈ છે કે આપણે આ પરિવારનું ઉચિત બહુમાન અને સન્માન અનુમોદના જરૂર કરીએ બરાબર તો હવે આપણા જેઠાલાલભાઈ 2 શબ્દો બોલી અને બહુમાન કરશે દેવલાલી નગરે શાંતિનાથ દાદા દરબારે હા કે બોલવું કે શબ્દ બોલવું સમય થઈ ગયો છતાં બોલવું 5 મિનિટ બોલો